મને રિઝલ્ટ જોશો ખોલવડ બાબતનું. 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા. એટલે આપણી પ્રાઇવેટ કંપની છે આ બધી, સરકારનું છે ને. તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશે. મને પરિણામ જોશે. લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્ન સોલ્યુશન થવા જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને 3 ધક્કા થાય એટલે શું આપણે. કામરેજ તાલુકા પંચાયતની બેઠકમાં મંત્રી પ્રફુલ્લ પાનછરિયાનો રૌદ્ર અવતાર જોવા મળ્યો હતો. સરકારી બાબુઓ સામે લાલઘૂમ થઈને મંત્રીએ સુડાના અધિકારીઓને પરસેવો પાડી દીધો હતો અને બરાબરના ગરજીને કહ્યું કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો, પોતાને સમજો છો શું? આ ઉપરાંત ખોલવડ ગ્રામ પંચાયતમાં 50% લોકોને પાણી લાઇટ કનેક્શન ન મળતા હોવાની ફરિયાદ મુદ્દે પણ ટીડીઓને આડે હાથ લીધા હતા અને સ્પષ્ટ કહી દીધું કે કામ ના થાય તો સરપંચને સસ્પેન્ડ કરો, મને પરિણામ જોઈએ. આ સાથે જ આવકના દાખલા માટે જનતાને ખવડાવતા ધક્કા મુદ્દે તલાટીઓનો પણ ઉધડો લેતા કહ્યું કે તમારા પાપે અમારે સાંભળવું પડે છે, હવે જનતાને એક પણ ધક્કો ના થવો જોઈએ. આમ ખોલવડ ગ્રામ પંચાયતની કામગીરી સામે મંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી કડક પગલાં લેવાની સૂચના આપી છે. ત્યારે ચોમાસા પૂર્વેની આ બેઠકમાં મંત્રીના આ આકરા તેવર અને તીખા બાણ જોઈને આળસુ સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એવું થાય કે ભાઈ આપને કામ કરીને શું ફાયદો, એ કોઈ તો આપને પેલું નથી કરતા બોલા. આપણે કર્મ કરવાનું છે, આ યાદ રાખજો. આપણે છૂટી જવાનું. સારું કામ કર્યું છે બસ કર્મ કરી જાઓ. ઘણા ગેરમાર્ગે દોરીને નાની એવી આપણે રોડ મંજૂર કરવાના જ હોય, પણ ત્યાં આવી જાય કે લાવો હું સાંભળું રોડ તમારો બનાવવાનો છે, બરાબર ને? તો આ બાબત પણ વ્યાજબી નથી. આવા લોકોને દૂર કરવા ચૂંટાયેલી ટીમે પરફેક્ટ રીતે તમારા વિસ્તારના પ્રશ્નો સાંભળી મહિનામાં 5 ગામ આવે તાલુકા પંચાયતના, તો 5 ગામોમાં રાઉન્ડ મારી જ લેવો જોઈએ અને જિલ્લા પંચાયતના સદસ્યને એના પ્રશ્નો હોય તો એને મોકલી દેવાના. હવે આપણે સક્રિય ટીમ બનવી પડશે તમારા. અને પછી પ્રશ્નનું સોલ્યુશન ન થાય તો હું બેઠો છું. તમારા કામગીરી તમને અધિકારી ન સાંભળે અથવા તો એ કામ ન થાય, તમારા પત્રને અવગણના કરશે લીગલી પહેલી, તો પછી આપણે એના આગળ પ્રત્યે પણ તમારે સતત તાલુકા પંચાયતની અંદર સરસ રીતે કામગીરી કરી અને આપણે રોજે રોજની માહિતી તાલુકા લેવલ સુધી લોકોના પ્રશ્ન આવવા જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.